સેવું કેટલા વાગ્યા કેટલા 5:30 એને 2-3 ટાઈમ યાદ રહી ગયા. એક 10 વાગ્યા ને 5:30. વેદુને તેડવા જવું હોય ને તોય હાઈ એમ કે હાલો 10 વાગી ગયા ને હાલો 5:30 થઈ ગયા ને હાલો તેડી આવીને એવી રીતે. હમણાં તો આને સારું છે, વેદુની હારો હાર ગોયણો થઈ જાય છે. આવી જાય વેદુ ગોયણી થઈ હતી ને ભેગો આવી જાય જ્યાં હોય ત્યાં ને. કાલે બપોરે ને હાઈ 2 ટાઈમ વેદુ ગોયણી ને આવી જાય બપોરે. અત્યારે હતી ને હાઈ ગરબીમાં એક જગ્યાએ છે એટલે હાઈ ભાઈ નહીં જાય, પણ ભાઈ ફાયદો જરૂર ઉઠાવી લે ગરબીનો. ગરબીમાં વેદુ પ્રસાદી લઈ આવી ને એની ઠેલી તો એ આપે જ નહીં વેદુને, પોતે લઈ લે ને પછી ઘરે આવીને ઓલા કબાટમાં મૂકી દે અને એમાંથી પછી સૂઈ જાય ને પછી પાછળથી બધી વસ્તુ સાઈડમાં કાઢવી પડે, શોર્ટિંગ કરવું પડે. 1-2 વસ્તુ રાખી દે અને પછી 1-2 વસ્તુ રાખી હોય ને એ બીજા દિવસે એ થેલીમાંથી કાઢીને હંતાડીને મૂકી આવે ને પછી આખો દી એમાંથી ખાધા રાખે. બિસ્ટિક ખાવું છે ને ઓલું ખાવું છે ને, એટલે બહુ પાકો થઈ ગયો છે. તો આવું બધું હાલ્યા રાખે છે ગરબીમાં. રાત્રે સુવામાં થોડું મોડું થઈ જાય, 12 વાગી જાય છે. એટલે આજે જો ટ્યુશનમાં નહોતો ગયો, સવારે 10 વાગે ઉઠ્યા ભાઈ. એટલે રાતે વેદુની હારે આની મોજ છે. રાતે મોડા સુધી જાગવાનું, સવારે મોડું ઉઠવાનું, પછી ટાઈમ રહે તો જવાનું સ્કૂલે ટ્યુશનમાં. નકર હરિવાલા મોજે દરિયા ઉલારો ગરિયા. કાં કેમ આજ નહોતો ગયો એટલે આ ટ્યુશનમાં કેમ નહોતો ગયો? તારે રજા જ હોય, એમાં ગરબી હાલે છે તો હમણાં થોડાક દે ન જવું હોય એટલે એને રજા આવી જાય. રાતે હું હોય ત્યારે પૂછે કાલે મારે ટ્યુશનમાં જવાનું, જો એમ કહીને હા જવાનું એટલે તરત ઠેડાઈ જાય. કાલે રજા છે, કાલે નથી જવાનું, એવું બધું હાલતું હોય. ના પાડતો હાઈલો તો જાય છે ટ્યુશનમાં જવાનું હાલ આવે છે ભાઈને. ટાટા કરી દે શિવ, ટાટા કરી દે મારા દીકરો, ભટકાતો નહીં. ટાટા તો કરી દે, ટાટા કરી દે. હાલ હું અહીંયા આવું જ છું. હો જો બપોરના 1:30 વાગ્યા છોકરો અહીંયા આવી ગયો છે. સાયકલ ઉપર ગાડી ચડાવી રમે છે. ભાઈ તારી તો વાત ન થાય. હો શિવ, શિવ આ તું શું કરસ? અને સ્કૂલે જવામાં ટ્યુશનમાં જવામાં બહુ તકલીફ પડે છે ભાઈને. કેમ એલા ટ્યુશનમાં જવામાં તકલીફ પડે? જો પડી ગઈ રાતે. એક તો મોડો વેદુ આવે નહીં ને ત્યાં સુધી સુવાનું નામ ન લે. વેદુ આવે પછી જ સુવે 12 વાગ્યા પછી. એટલે પછી સવારે ઉઠવામાં તકલીફ પડે અને પછી કંઈક બાના હોય એના ટ્યુશનમાં નહીં જવાના. બસ તો આવું ચાલ્યા રાખે છે. અત્યારે તાપ સારો એવો છે. હવે તો તાપ પડે ને થોડો घणो, શિયાળા જેવી શરૂઆत થઈ गई है. ये लड़का भी बहुत कभी कभी प्रैंक कर लेता है. अभी दादा के बाइक की चाबी लेके खीसे में डाल देगा और सो जाएगा. फिर दादा ढूंढते रहेंगे कि मेरी चाबी कहाँ गई. पर ये लड़का खीसे में डाल के सो जाता है. कभी कभी ऐसा कॉमेडी करता है, तोफान करता है. हाल હવે સૂ જા એ બચ્ચા, ચાલો હાલ ઉપર, હાલ. એ ભાઈ તમારું બાઇક રોક્યું. હાલો ચાવી ન મળે, પહેલાં તમારે લાઇસન્સ આપો, પીયુસી આપો. હાલો લાઇસન્સ પીયુસી વગેરે મોટરસાઇકલ લઈને ક્યાં ભાગતા હતા? હાલો લઈ જવા દો. હે એમાં શું કાઢો છો? ગાડી પૂરી દીધી છે કાં? એમાં તારે ગાડી? બાઇકમાં ગાડી લઈને ફરે ભાઈ, સાઈડની ડેકીમાં. એવા તો આ ભાઈ છે. હા કાઢી હો. હવે ચાવી અંદર નાખી, ત્યાં ન રખાય. પછી દાદા ગોતે જ ને, ન હોય ત્યાં નાખી દે. હાલ હુઈ જા હવે. ચાલો આજ માટે લગભગ આટલું જ રાખશું. કાંઈ હશે બતાવવા લાયક તો બતાવી દેશું, નહીં તો પછી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. તડકો સારો એવો છે, ગરમી સારી એવી છે. એક ભાઈની સગાઈ નક્કી થઈને બહુ લાંબો ટાઈમ સુધી રહેવાની હતી. 1 વર્ષ જેવું થઈ ગયું. એટલે થોડોક જૂનો જમાનો, એટલે કંઈ ત્યારે ફોન કે એવું નહીં. એટલે રોજ ઉઠીને ભાઈ ટપાલ લખે એની ઘરવાળી થનાર ઘરવાળીને. વરસ દિવસ થયું ને તો પછી સામેથી એક ટપાલ આવીને જવાબ આવ્યો કે હવે તમે મને ટપાલ ન લખતા, કારણ કે ટપાલી જે મને ટપાલ દેવા આવે છે ને એની સાથે મને પ્રેમ થઈ ગયો ને હું એની સાથે લગ્ન કરી લઈશ. એટલે આવું થાય.